બાપા લખ લાભ ના જાણી લખ તમારો લાભ મારો. જો હજી કે દિવસના કેરમ લેવું થતું હતું, તો આજે ફાઇનલી કેરમ આવી ગયું છે અને આપણે શુભ ચોઘડિયામાં એનું મુહૂર્ત પણ કરી લઈએ. 30 બાય 30નું છે. જો અને આ છે એની કુકરીઓ. સ્નેક્સ અને લૂડો લીડર, સાપ સીડી અને લૂડો છે બે. તો એ પણ જો ખોલે છે. જો કે બધાય રમતા જ હોય એટલે ખબર હોય, પણ આપણે તો અનબોક્સિંગ કરીએ એટલે બહુ સરસ છે. એ આ છે લૂડો અને એની પણ કુકરીઓ હશે. આ છે એની કુકરીઓ બધી રમવાની. તો અમારે લાલાભાઈ, ભોલુભાઈ ને અમે બધાય જો કે રમીએ ઘરમાં. તો જો અમે આ રમવા બેસી ગયા છીએ, હું ને બોલું ખાલી મુહૂર્ત સાચવવા માટે થઈને. કેમ કે હું છું ને એવી છું કે વધારે થોડી ચોઘડિયામાં માનો એટલે આવું બધું કરી લઈએ. ગોઠવવાની પણ એક રીત હોય છે કે છે આવી રીતના તમે ગોઠવી શકો. અને હવે આપણી કઈ છે કુકરી? મારી જે મારે એની સફેદ, જે પડે એની ગમે પ્રથમ જે મારે ને એની સફેદ હોય એટલે આપણે એવું ન હોય. હવે આપણે થોડો પાવડર ઉમેરી. અહીં આવે જો મેં ને લાલા એ છે ને સાપ સીડી રમી લીધી, સ્નેક્સ. અને હવે લાલો ને એના પપ્પા રમે છે. એ જે હાલે ને એ ફટાફટ એક બબે ન કરે, 4 પડ્યા સીધું 4 ઉપર જ નાખે. જો 5 છે તો એ ગયણા વગર એને 5નો અંદાજ આવી જ જાય. એક માથે મૂકીને એમ નહીં. ખોટું પડ્યું હવે ત્યાં મારું. નહીં તો સીધો 5 ખાના ઉપર જ જવા દે. તો જો બંને રમે છે. ઘરના 5:30 વાગે ઓપનિંગ કરવા જાય. હું ઉઠું નહીં નીકળું એસી રીતના કરીને કૂતરાને ખવડાવીને દરવાજો બંધ કરું. અહીંયા બેઠા ઘરના રીક્ષા ઉઠી ગયા હોય તો બહાર ન નીકળે. છો વાલા લાગો છો, ઘણા પ્યારા લાગો છો, મીઠી મારી આંખ
પ્રભુજી વાલા લાગો છો તૈલા તિલક સ્વામી સોહામણા તૈલા તિલક સ્વામી સોહામણા ગૌસ્વામી વિરોધના લાગો છો ગૌસ્વામી વિરોધના શ્રીમદ પ્રભુજી વાલા લાગો. અમારે ચેતનભાઈ છે ને શાક લઈને આવી ગયા. શાક તો બધું બહુ સરસ હોય. એક ફ્રૂટ લઈને આવ્યા છે. એની રિક્ષા અને આ અમારે ચેતનભાઈ ન આવે તો ઘરના ફોન કરીએ. ભાઈ ફોન રાખતા નથી. જય માતાજી, કેમ છો બધા? આજે અમે અત્યારે જઈ રહ્યા છીએ મારા ફઈરાની ઘરે જઈએ છીએ. અને તમે કહો છો? બસ આ પહેલી વાર મેં ગાડી ચલાવી છે અને અત્યારે ઓપરેશન મારું કરાયું હતું. પછી 3 મહિના મેં રેસ્ટ લીધો હતો. આજે મેં જઈએ છીએ ફરવા અને ગાડી ચલાવું. પથરીનું ઓપરેશન કરાવેલું એટલે આરામ કરવાનું હતું. એટલે 3 મહિના સુધી એની ગાડી ચલાવી નથી. તો આજે 3 મહિના પછી પહેલી વાર ગાડી ચલાવે છે. બસ જો અમારે અત્યારે વડાલ આવ્યું છે. અને વડાલના જય ચૈતન્ય હનુમાનજી મહારાજ એ કરી છે ગાડીને. તો અત્યારે અમે હનુમાન જયંતિ છે તો બહાર નીકળ્યા છીએ ભવનાથ બાજુ. અત્યારે જઈએ છીએ 9 વાગ્યા છે અને કાળવા ચોકમાં ગયા છીએ. જો કાળુભા કાળવાના ઉતર્યું છે. તો અત્યારે તમને અંધારું જેવું લાગે ગાડીમાં પાછળ, એટલે હું ને લાલો બેઠા છીએ. દેખાય ઓછા લાઈટ આવે રોડ ઉપરની. જો આ છે અત્યારે ભવનાથનો રોડ. ગાયત્રી મંદિર ને વાઘેશ્વરી મંદિર આવશે. જો આ જે મોટું વચ્ચોવચ મંદિર છે ને એ રૂખડા દાદાનું મંદિર છે. જો આ જેને ઉધરસ થઈ હોય ને તો અહીંયા દાળિયા માને અને દાળિયા ધરે છે. બધા પેન્ટિંગ કેવા સરસ મજાના કર્યા છે. જય પરશુરામ. આ બાજુ છે અશોકનો શિલાલેખ. નવી હોટલ આઈ લવ જુનાગઢ. જો હવે હું તમને ચિત્રો બતાવું કે જે આખા ગિરનારની જેટલી રાંગ આવે ને આ ફરતા આ બધા જ બનાવેલા છે દિવાલે દિવાલે. તમે જોઈ શકો છો. સરસ મજાના બનાવ્યા છે. અને આ બાજુ રાધા દામોદરજીનું મંદિર અને દામોદર કુંડ છે. શ્રી ગયું મારા દત્ત ચોક છે. ખડા અને ભવનાથ દાદા. જય ભવનાથ દાદા. કોલેજ કરતા જ નહોતે.
દામોદર કુંડ છે આ.